જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડિયા ગરબે ઘૂમ્યા છે તો માંગનાથ મહાદેવ પાટોત્સવ નિમિત્તે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા। પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રામાં ધારાસભ્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય માંગનાથ મહાદેવના દર્શન કર્યા અને શોભાયાત્રા દરમિયાન ધારાસભ્ય ગરબે પણ ઘૂમ્યા હતા, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। વેપારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા। શોભાયાત્રામાં અનેક લોકો નગરજન પણ જોડાયા હતા। માંગનાથ મહાદેવ પાટોત્સવ નિમિત્તે હાજરી આપી। પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। માંગનાથ મહાદેવજીનો પાટોત્સવ છે। 450 થી વધારે વર્ષથી આ મહાદેવનું મંદિર છે। સ્વયં પ્રગટ અને જૂનાગઢના સૌથી પુરાનું ભૂતનાથની સાથેનું આ એક પ્રાગટ્ય સ્વરૂપ છે મહાદેવજીનું। એટલે આ ભૂમિ છે એ મહાદેવની ભૂમિ છે। આ ભૂમિ છે સતની ભૂમિ છે, આ સુરાની ભૂમિ છે, આ દાતારની ભૂમિ છે। અને આજે મહાદેવજીના માંગનાથ મહાદેવજીનો પાટોત્સવ છે। એટલે ભગવાનની સવારે પૂજા અર્ચના કરી નગરચર્યા માટે ભગવાન આખા જૂનાગઢના વિસ્તારમાં નીકળી લોકોને દર્શન આપે છે। એના દુઃખ દૂર કરવા ભગવાન સ્વયં માંગનાથ મહાદેવ પધારી અને લોકોને આશીર્વાદ અને દર્શન આપે છે। ધર્મેશ ગિરી ગોસ્વામી છે અને હું માંગનાથ મહાદેવ મંદિરનો લઘુમહંત છું। જૂનાગઢનું પૌરાણિક શિવાલયમાંનું એક શિવાલય માંગનાથ મહાદેવ મંદિર, જેની વર્ષોથી લોકોની અટૂટ શ્રદ્ધા રહેલી છે। અને કારતક વદ બીજ એટલે માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ। અને આ પાટોત્સવ અહીંના સ્થાનિક શ્રદ્ધાળુઓ તથા માંગનાથ રોડના તમામ વેપારીઓ ખૂબ જ ભવ્યતાથી આ ઉત્સવનો ઉજવે છે અને ધન્યતા અનુભવે છે। સવારે 5:30 વાગે મંગળા આરતી તથા 8 થી 10 માંગનાથ દાદાની રવેડી કાઢવામાં આવે છે। ત્યારબાદ થાળ આરતી 11:30 વાગે કરવામાં આવે છે। ત્યારબાદ 5 વાગ્યા પછી માંગનાથ દાદાને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે। ત્યારબાદ સંધ્યા આરતી અને પછી 10 થી 11 રાત્રે સ્તુતિગાન કરવામાં આવે છે। અને